મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે વેજીટેબલ હાંડવો બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં હાંડવાનું પ્રીમિક્સ લીધેલું છે. એમાં મેં ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ અને ચોખા આ બધી વસ્તુને મિક્સ કરી મીઠું અને થોડુંક ખાંડ નાખીને આને મેં પીસી લીધું છે. હવે આપણે ડાયરેક્ટ તેને તૈયાર કરી શકીએ. આ રીતે પ્રીમિક્સ રેડી હોય તો બનતા વાર નથી લાગતી. ચણાની દાળ થોડીક એડ કરેલી છે મેં આમાં. ત્યારબાદ પત્તાગોબી, એક લીલું મરચું, ગાજર, બાફેલા વટાણા, આદુ અને લસણ, રાઈ, જીરું, 1 ટીસ્પૂન હળદર, 1 ચમચી કશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું અને સફેદ તલ લીધેલા છે. જરૂર અનુસાર આપણે આમાં પાણી એડ કરીશું. તમે દહીં પણ એડ કરી શકો છો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આમાં મીઠું, ખાંડ બધી જ વસ્તુ મેં મિક્સ કરી અને તૈયાર જ રાખેલું છે. એટલે આપણે મીઠું કે કોઈ વસ્તુ એડ કરવાની નથી આમાં. તો સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લીધું છે. એમાં પ્રીમિક્સ એડ કરીશું. અને તમે પ્રીમિક્સ બનાવી અને 1 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો. કાંઈ થતું નથી આમાં. તો સૌપ્રથમ પાણી એડ કરશું. આપણે નાનું અડધા કપ જેટલું પાણી એડ કરેલું છે અને થોડુંક તેલ એડ કરશું. તો આપણે આ રીતે મિક્સ કરી લીધું છે આને. ત્યારબાદ મસાલા કરીશું. સૌપ્રથમ આદુ અને લસણ વાટેલા છે તે એડ કરીશું અને વટાણા. ત્યારબાદ ગાજર, 1 લીલું મરચું અને કોબી. ત્યારબાદ ધાણા જીરું, નાની ચમચી જ મેં ધાણા જીરું લીધેલું છે. ત્યારબાદ કશ્મીરી મરચું, 1 ટીસ્પૂન હળદર, તો આપણે થોડુંક પાણી એડ કરશું. તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો આને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો આપણે 5 થી 10 મિનિટ જેવું થયું છે ને આ તૈયાર થઈ ગયું છે. તો હવે આ સાઈડ મેં 1 ચમચી જેટલું તેલ ગરમ મૂકેલું છે. તો સૌપ્રથમ તલ એડ કરીશું. ત્યારબાદ રાઈ અને જીરું એડ કરીશું. તો આપણે રાઈ ફૂટી ગઈ છે. તો આપણે બેટર એડ કરીશું.
તો આપણે આને ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસ ઉપર પાકવા દેશું. આપણા એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. થોડુંક તેલ એડ કરશું. તો મેં 1 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. તો આને ટર્ન કરી લેશું. ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે. તો ઢાંકણ ઢાંકી અને પાકવા દેશું. તો બંને સાઈડ તૈયાર થઈ ગયું છે. તો આને ઉતારી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ વેજીટેબલ હાંડવો. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.